હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે. મારું નામ ચોત્યાદર્શ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને મા વિશે થોડુંક કહીશ, તો શાંતિપૂર્વક સાંભળવા માટે. જોડ સખી નહીં જડે રેલો. કવિ બોટાદકરની આ પંક્તિ સાચે જ અક્ષરશઃ સત્ય છે. કારણ કે આ પૃથ્વી દુનિયામાં બધું જ મળી શકે છે, પરંતુ માતા જેવો નિસ્વાર્થ પ્રેમ બીજે ક્યાંય મળી શકતો નથી. ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતો નથી, તેથી તેને પૃથ્વી પર માનું સર્જન કર્યું છે. તે પ્રેમ અને કરુણાની મૂર્તિ છે. તે મારા ઘર અને જીવન અને પ્રેરણાનો સ્ત્રોત છે. એક ગુજરાતીમાં બહુ જાણીતી કહેવત છે કે ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર. જેવી રીતે ગોળ વગર મિષ્ટાનમાંથી મીઠાશ નથી આવતી, તેવી જ રીતે માતા વગર ઘર અને જીવન બંને અધૂરા લાગે છે. તેની સ્નેહમાં એક એવી જાદુઈ શક્તિ છે કે જે મારો આખો દિવસ સુંદર બનાવે છે. તે કહે છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. બહાર લાવી શકે છે. જ્યારે પણ માતા એ બાળકની પ્રથમ ગુરુ છે. તે મને ચાલતા શીખવાડવાથી માંડીને જીવનના પાઠ ભણાવવા સુધી મારો હાથ પકડી રાખ્યો છે. માતાએ ઈશ્વરનું શ્રેષ્ઠ વરદાન છે. તેના આશીર્વાદમાં એટલી તાકાત છે કે તે ગમે તેવા કપરા સમય તે દુનિયાના કોઈ પણ ખૂણે મળી શકતી નથી. તે પોતાના દુઃખો છુપાવીને અમારા ચહેરા પર સ્મિત રહેવાનો પ્રયત્ન કરે છે. અંતે તો આટલું જ કહીશ કે ભગવાન પાસે મારી એક જ પ્રાર્થના છે કે દુનિયાની બધી જ માતાઓને સુખ, શાંતિ અને દીર્ઘાયુ આપે. હું પણ મારી માતાને ખૂબ જ પ્રેમ કરું છું અને તેનું સન્માન કરું છું. થેન્ક યુ.